થરાદની મુખ્ય કેનાલ ફરીથી બની મોતનું નિશાન. ગયા અઠવાડિયામાં 5 મૃતદેહ કાઢવા છતાં સરકાર કોઈ ધ્યાન દોરતી નથી. ત્યારે ગઈકાલે 3 મૃતદેહ કાઢવામાં આવ્યા, જેમાં એક પ્રેમી પંખીડાનો આપઘાત થયો હતો. ત્યારે જો આમને આમ પબ્લિક મળતું રહેશે તો આનો જવાબદાર કોણ રહેશે? વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં મોટા નેતા અને સરકારી કર્મચારીઓ કોઈ ધ્યાન દોરતા નથી. મીડિયાએ ધ્યાન દોરતા વારંવાર પેપર અને ટીવીમાં આવવા છતાં સરકારને કોઈ જાતનો ડર નથી. આ સરકાર એક બાજુ ખેડૂતોને પાણી આપી ખુશ કરે છે, જ્યારે બીજી બાજુ ગરીબ ઘરના છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના વૃદ્ધાઓ જ્યારે કેનાલમાં ઝંપલાવે છે, ત્યારે આ ગરીબ પરિવાર ઉપર કેવા દુઃખના ડુંગર પડતા હશે. તો જેને લાગે એને ઈજા વધારે થાય. ત્યારે જે ગરીબ પરિવારની વેદના સરકાર કોઈ સાંભળતી નથી, અથવા તો ગુજરાત સરકાર મૃતકોના પરિવારને કોઈ વળતર ચૂકવે તેવી લોકમુખ્ય ચર્ચા સાંભળવા મળી. ત્યારે વારંવાર મુખ્ય કેનાલમાં ગમે ત્યારે આવા મોત થાય છે. ત્યારે થરાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ વિરમજી રાઠોડ અને ધનજીભાઈ પ્રજાપતિ અને તરવૈયા સુલતાન મીર અને ફાયર બ્રિગેડનો ટોટલ સ્ટાફ ગમે ત્યારે કોલ આવે એટલે તાત્કાલિક ધોરણે તત્પર રહે છે. ત્યારે થરાદની જનતા દ્વારા ફાયર બ્રિગેડની ટીમ અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. નવીનને હું લઈને આવી છું. નવીન મન નથી લઈને આવ્યો. નવીનના કાકાને એને કોઈ હેરાન કરતા નહીં. ગોમનાને કહી ગયો રડે ને કે મતલબ કે આ જીવ સારું થાય, આના સારું કરીને થાય છે. એ રોડ રહી નથી કહેતી. અને હું અહીંયા તો ને તો ઠાકોર એમ કહે મારી નાખશે ને ઓમ કરી નાખશે, મન મારી નાખીને તો પછી મારા ઘરના આના સારું કરીને એના ઘરના ઉપર પડે ને એના કરતાં બે કેનાલમાં પડે ને મરી જવું સારું ને દર્દ ને વાત સાથે કહું. સાચી વાત. એવા જીતુ બારોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.